હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, ચલો આપણે વિભક્તિઓનો એક લેક્ચર તો લીધો હતો જેમાં પ્રથમા વિભક્તિ જોઈ હતી. હવે આપણે દ્વિતીય વિભક્તિથી જે પ્રત્યયો લગાડવાના છે ને નામની પાછળ, એ પ્રત્યયો વિશે આપણે શોર્ટમાં પ્રત્યયો વિશે જોઈશું. તો પ્રથમા વિભક્તિમાં તો આપણે થઈ ગયેલું છે, અહીંયા જોઈએ ત્યારે બધું સાથે વિગતમાં જોઈ લઈએ. ચલો શરૂ કરીએ છીએ. જુઓ, પહેલો જે ભાગ પાડેલો છે ને એમાં ગુજરાતી પ્રત્યયો છે. હા, પહેલા ખાનામાં એ, ને, વડે, માટે, માંથી, ની, અંદર, બરોબર ને? નોની, નુના ને બધા છે ને એ. પછી બીજા નંબરનું જે છે તે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ છે. તો પહેલા બે તો થઈ ગયા આપણે. હવે એક વચન, દ્વિવચન અને બહુવચન. સાથે સાથે નામની પાછળ પ્રત્યય લાગે તો નામનું કેવું રૂપ બને છે એ પણ એક આપણે વિભાગ લીધેલો છે. અને એના પછી આપણે એક્સરસાઇઝ લીધેલી છે કે ભાઈ આપણે જે આ કંઈ શીખ્યા એ પ્રમાણે આન્સર કેવો આવી શકે એ આમાંથી આપણે તમારે શોધવાનું. આટલું આપણે આજે જોવાનું છે. ચલો શરૂ કરી દઈએ હવે કે એક વચન. હવે જુઓ, પ્રથમા વિભક્તિ એક વચનમાં ખાલી રામઃ કરીને આપણે ડેશ કરેલું છે. કેમ સ્ટુડન્ટ્સ એવું? આના આગળના જ લેક્ચરમાં આપણે પ્રથમા વિભક્તિ વિશે આખું શીખી ગયેલા છીએ. તો પછી અહીંયા પ્રથમા વિભક્તિમાં તો કોઈ પ્રત્યય લાગતો જ નથી ને. ખબર છે ને તમને કે ભાઈ પાછળ વિસર્ગ લગાડીએ એટલે પુલ્લિંગ નામ ને બધા બની જાય છે. ફક્ત કાનો અને દિલગઈવાળા નામની પાછળ આપણે એક વચન બતાવવું તો પાછળ વિસર્ગ કરતા નથી, બરોબર ને? તો પ્રથમા વિભક્તિમાં આપણે કર્તા તરીકે વપરાતા બધા જેટલા પણ આગળના લેક્ચરમાં લીધેલા છે એ બધા જ અહીંયા પ્રથમા વિભક્તિમાં લખાય. એના માટે થઈને મેં ડેશ કરેલું છે. રામઃ લખ્યું છે, રામઃ, રામૌ, રામાહા. એ પ્રમાણે સીતાનું લઈએ તો સીતા, સીતે, સીતાહા. મુનિ લઈએ તો મુનિહિ, મુનિ, મુનયઃ. એ પ્રમાણે એ બધા અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત, એ ચારે ચાર કારાંતના જે પણ નામ છે કર્તા તરીકે એ બધા પ્રથમા વિભક્તિમાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ? અને બીજું કે પ્રથમા વિભક્તિમાં જે દ્વિવચનમાં આવે છે ને એ જ વસ્તુ દ્વિતીય વિભક્તિમાં પણ વચ્ચે આ બંને સરખી જ આવે છે. એટલે આપણે જો રામૌ બંને સરખું લીધેલું છે. અને તો અહીંયા રામઃ, રામૌ, રામાહા, તો રામૌ પ્રમાણે રામૌ લીધો. જો સીતાનું લઈએ તો સીતા, સીતે, સીતાહા. એ સીતે આવે ને તો અહીંયા પણ સીતે જ આવે આકારાંત નામ પ્રમાણે. હને? તો પ્રથમા વિભક્તિનો દ્વિવચન અને દ્વિતીય વિભક્તિનો દ્વિવચન સરખા જ બધા અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત બધા નામ કેવા આવશે? સરખા જ આવશે. ઓકે? તો હવે દ્વિતીય વિભક્તિમાં આપણે એક વચનમાં જોઈએ. એક વચનમાં મ લગાડવાનો. દ્વિતીય વિભક્તિ એક વચન બનાવવાનું આવે ને ત્યારે શું લાગશે? મ. તો અહીંયા જુઓ, તમે એક્ઝામ્પલ પણ લીધેલું છે. રામનો, રામમ, સીતાનું, સીતામ. એ પ્રમાણે અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત ચારે ચાર પ્રકારના નામ લઈએ ને તો બધાની પાછળ મ લગાડીએ એટલે દ્વિતીય વિભક્તિ એક વચન એ બની જાય. રામમ, સીતામ, મુનિમ, ભૂમિમ, નદીમ, ભાનુમ, ધેનુમ. એ પ્રમાણે કોઈ પણ લો. હને? પછી દ્વિતીય વિભક્તિ તો આપણે હમણાં દ્વિતીય વિભક્તિનો દ્વિવચન તો હમણાં વાત કરી કે બંને સરખા હશે. અને બહુવચનમાં પુલ્લિંગ હોય ને તો ન લાગે. હા, દ્વિતીય વિભક્તિમાં સ્ત્રીલિંગ હોય તો વિસર્ગ લગાડવાનો, નપુંસકલિંગ હોય તો ની લાગે. કેવી રીતે? અહીંયા લીધેલું છે જુઓ બહુવચનના ભાગમાં. પુલ્લિંગમાં રામા, ન, મુનિ, ન, ભાનુ, ન. આ ત્રણેય પુલ્લિંગ છે, પાછળ ન લગાડ્યો. હવે સ્ત્રીલિંગ હોય તો સીતા, હા, નદી, ઈકારાંત છે ને દિલગઈ વાળું, નદ્યઃ, બરોબર? સીતાહા, નદ્યઃ, ભૂમિહિ. એ પણ આવી શકે આમાં. હને? અને નપુંસકલિંગ હોય તો ની લાગે. તો જો અહીંયા વનાની, પુસ્તક હોય તો પુસ્તકાની, ફલ હોય તો ફલાની. એ પ્રમાણે હવે આપણે આને યાદ રાખવું હોય ને સ્ટુડન્ટ તો કેવી રીતે યાદ રાખવાનું તમારે? મ, ન, હ, ની. આ વિસર્ગને હ બોલવાનો. મન, હ, ની. આ બોલ કરશો તો તમને આવડી જશે. હા, શોર્ટમાં પ્રત્યયો લીધેલા છે આપણે. શોર્ટમાં તમારે ગણીને 6 લાઈન કરશો ને તો તમારે બધા પ્રત્યયો આવડી જશે. પણ યાદ રાખવાની ટ્રીક યાદ રાખજો. મ, ન, હ, ની. મ, ન, હ, ની. મ, ન, હ, ની. માઇન્ડમાં રાખવાનું કે મ એક વચન છે ને ન, હ, ની એ બહુવચન છે. દ્વિવચનમાં દ્વિતીય વિભક્તિમાં દ્વિવચનમાં તો ઉપરની જ લાઈન બેઠી આવે. હને? પ્રથમાની તમે વચ્ચેની જુઓ એટલે દ્વિતીયાની મળી જાય. ઓકે ને? તો મ, ન, હ, ની. મ, ન, હ, ની. મ, ન, હ, ની. મ, ન, હ, ની. આમ બોલ્યા જશો ને ઓટોમેટિક તમને દ્વિતીય વિભક્તિના પ્રત્યયો યાદ રહી જશે. ઓકે? પછી તૃતીય વિભક્તિમાં ગુજરાતી પ્રત્યય કયો લાગે છે? વડે, દ્વારા, થી, થકી. તો
તો વડે દ્વારાથી થકી પ્રત્યય લાગે છે ગુજરાતીમાં. હવે સંસ્કૃતમાં લાગતા પ્રત્યયો જોઈએ. એક વચનમાં જો અકારાંત નામ હોય ને તો એને એન લાગેલું હશે. અકારાંતમાં એન. માનો કે આપણે રામનું, રામેણ, જો એક્ઝામ્પલ પણ સાથે જોતું રહેવાનું હોય સ્ટુડન્ટ્સ. આકારાંત નામ હોય તો યા લાગે. મતલબ જો સીતાનું સીતયા, સીતાયા નહીં સીતયા. મીના હોય તો મી ન યા, ગીતાનું ગીતયા, રાધાનું રાધયા, એ પ્રમાણે. ઓકે. પછી ઈકારાંત નામમાં જો બે પ્રત્યયો છે, મતલબ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. હને તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં જોઈએ, જો પુલ્લિંગમાં ના લાગશે મુનિના, બરોબર, અને સ્ત્રીલિંગમાં યા લાગે છે તો ભૂમ્યા નદ્યા. નાનો ઈ હોય કે મોટો ઈ હોય, બંનેમાં રસોઈ કે દિલગઈ વાળા બંનેમાં સરખો જ પ્રત્યય લાગશે યા. તો ભૂમિનું ભૂમ્યા, નદીનું નદ્યા. પછી ઉકારાંત નામ આવ્યું. ઉકારાંતમાં પુલ્લિંગમાં ના, સ્ત્રીલિંગમાં વા. તો જુઓ ઉકારાંતમાં આપણે લીધેલું છે બાનુના અને ધેનવા, બરોબર ને. આ ધેનું એટલે ગાય, સ્ત્રીલિંગ થાય ને એટલે ધેનવા. અને હવે દ્વિવચન હોય ત્યારે ભ્યામ લાગશે. મતલબ કે રામ હોય તો રામાભ્યામ, સીતાભ્યામ, મુનિભ્યામ, ભૂમિભ્યામ, નદીભ્યામ, ભાનુભ્યામ, ધેનુભ્યામ, બધાની પાછળ ભ્યામ લાગે. અહી અને બીહી બહુવચનમાં છે. તૃતીયા વિભક્તિ બહુવચનમાં અહી અકારાંત નામની પાછળ લાગે. જો એ બહુવચનમાં લીધું છે રામહી, હે ને. અને બીહી છે ને એ આકારાંત, ઈકારાંત, ઉકારાંત બધાની પાછળ બીહી લાગે બહુવચન કરવું હોય ત્યારે. ફોર એક્ઝામ્પલમાં આપણે સીતા બીહી લીધેલું છે, બરોબર. આકારાંતમાં સીતા બીહી લીધું, ઈકારાંતમાં મુનિ બીહી, પછી ભૂમિ બીહી, પછી ભાનુ બીહી, ધેનુ બીહી. ઈકારાંત ઉકારાંત એ બધામાં તમારે બીહી લાગે. ઓકે. તો હવે આપણે આને યાદ કેવી રીતે રાખવાના? એન યા, ના યા, નાવા, વ્યામ, અહી, બીહી. બોલ્યા જવાનું. એન યા, ના યા, નાવા, વ્યામ, અહી, બીહી. એન યા, ના યા, નાવા, વ્યામ, અહી, બીહી. એન યા, ના યા, નાવા, વ્યામ, અહી, બીહી. આ રીતે તમે બોલ કરશો ને તો ઓટોમેટિક તમને યાદ રહી જશે. યાદ તો માઇન્ડમાં તમારે રાખવા જ પડશે. આખા તમે કરશો, અકારાંતના આખા, આકારાંતના આખા રૂપો મોઢે કરો એના કરતાં આટલા 7-8 શબ્દો છે ને મોઢે કરો એ વધારે સારું રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચતુર્થી વિભક્તિ લઈએ. ચતુર્થી વિભક્તિના નામની પાછળ આ પ્રત્યયો લાગે ને તો એનું ગુજરાતી કરીએ ત્યારે માટે શબ્દ આવે, બરોબર ને. તો અકારાંત નામમાં આય લાગશે. રામ અકારાંત છે તો રામાય. આકારાંત નામમાં યય લાગે, સીતાય. પછી ઈકારાંત પુલ્લિંગમાં એ યે અને સ્ત્રીલિંગમાં યય. તો જુઓ મુનયે, મુનિનું હો પુલ્લિંગ, અને ભૂમિનું ભૂમ્યય, હે ને. નદીનું નદ્યય થઈ ગયું સ્ત્રીલિંગ. પછી ઉકારાંત પુલ્લિંગમાં વે, સ્ત્રીલિંગમાં વય. તો જો ભાનવે, હા, ભાનુનું, અને ધેનુનું ધેનવય. ધેનવે લખ્યું હોય તો પણ ચાલે છે સ્ત્રીલિંગ. ધેનવે પણ હોય તો પણ સાચું, ધેનવય હોય તો પણ સાચું. ઓકે. તો હવે આપણે આને યાદ કેવી, વચ્ચેનું દ્વિવચનમાં તો ભ્યામ જ લાગશે આની જેમ જ. હા. અને બહુવચનમાં ભ્યહ લાગશે, બધાની પાછળ ભ્યહ. રામે ભ્યહ, સીતા ભ્યહ, મુનિ ભ્યહ, ભૂમિ ભ્યહ, ભાનુ ભ્યહ, ધેનુ ભ્યહ. ઓકે. આને યાદ રાખવામાં ટ્રીક જોઈ લઈએ આપણે. આ યય, યે યય, વે વય, ભ્યામ ભ્યહ. આ યય, યે યય, વે વય, ભ્યામ ભ્યહ. આ યય, યે યય, વે વય, ભ્યામ ભ્યહ. આ રીતે બોલ કરવાનું. આ યય, યે યય, વે વય, ભ્યામ ભ્યહ. આ યય, યે યય, વે વય, ભ્યામ ભ્યહ. આ રીતે બોલ કરશો તો ઓટોમેટિક તમને પ્રત્યયો યાદ રહી જશે. ચતુર્થી વિભક્તિના છે એ યાદ રાખજો. પંચમી વિભક્તિમાં આ પ્રત્યયો લગાડીએ ત્યારે એનું ગુજરાતી કરીએ ને તો માથી શબ્દ, ગુજરાતી પ્રત્યય માથી લાગે. તો જો આપણે હવે અકારાંતને એવું બધું નથી લખ્યું, હો ને, પણ પદ્ધતિ બધાની સરખી જ છે. અકારાંતમાં આત લાગશે, આકારાંતમાં યાહા, ઈકારાંત પુલ્લિંગમાં એહે, ઈકારાંત સ્ત્રીલિંગમાં યાહા, ઉકારાંત પુલ્લિંગમાં ઓહો, ઉકારાંત સ્ત્રીલિંગમાં વાહા. કેવી રીતે જુઓ, રામનું, રામાત. પછી આકારાંત આવ્યું ને સીતાયાહા. પછી ઈકારાંત પુલ્લિંગ મુનેહે. માત્રા કરીએ ને એટલે એ કહેવાય જાય, એ માટે માત્રા કરવાનું આવે સ્ટુડન્ટ્સ. પછી ભૂમિ સ્ત્રીલિંગ ભૂમ્યાહા. જો નદીનું આવે તો નદીનું પણ શું થશે? નદ્યાહા, હને, આ પ્રમાણે. ઓકે. પછી ભાનુ, હવે જો ઓહો, ઉકારાંતમાં ભાનુનું થશે ભાનોહો, મતલબ કાનો અને માત્રા લગાડ્યો, ભાનોહો. અને ધેનુ ગાય, એના માટે ધેનવાહા. ઓકે. તો આ પ્રત્યયો આપણે રામાત, સીતાયાહા એ બધા
અકારાંત આકારાંત ઈકારાંત ઉકારાંત પ્રમાણે આ પ્રત્યયો લગાડ્યા છે, આની જેમ જ છે. હને તો હવે એનું દ્વિવચનમાં જોઈએ. વ્યામ છે, આની જેમ બધા જ નામની પાછળ વ્યામ લાગી જાય. બ્યહ ઉપરનાની જેમ જ છે. રામે બ્યહ, સીતા બ્યહ, મુનિ બ્યહ, ધેનુ બ્યહ બધા આવે. હને હવે આ પ્રત્યયો આપણે યાદ રાખીએ. આત, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, વ્યામ, બ્યહ. આત, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, વ્યામ, બ્યહ. આત, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, વ્યામ, બ્યહ. આ રીતે તમે બોલ કરવાનું. શબ્દો આપણને યાદ રહી જાય એના પ્રત્યયો. બરોબર ને? ધ્યાન રાખજો, યા હા બોલવાનો, એકલો યા ના બોલતા. તમને એમ થાય આત, યા, એ, યા એમ બોલી જાવ, મિસ્ટેક થશે એમાં. ક્યાં તમે ક્યાં કન્ફ્યુઝનમાં આવશો. એકલો યા બોલશો ને તો એ જો એકલો યા આપેલું છે. હને પછી તમે એહેના બદલે એ બોલો તો એ પણ અહીંયા જો આ છેલ્લે એ આપેલું છે ને. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ એહે યાહા એમ બોલવાનું, ઓહો વાહા એમ બોલવાનું. હને ઓકે. તો પંચમી વિભક્તિના પ્રત્યયો થઈ ગયા. ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો આવ્યા. ષષ્ઠી વિભક્તિમાં આમાંથી કોઈ પણ પ્રત્યય લગાડો, એનું ગુજરાતી કરીએ ત્યારે શબ્દની પાછળ ગુજરાતી પ્રત્યય શું લાગે? નો, ની, નું, ના. ઓકે. અકારાંત નામમાં સ્ય લાગે, મતલબ જો રામસ્ય. આકારાંત નામમાં યાહા લાગે, સીતા યાહા. ઈકારાંત પુલ્લિંગમાં એહે લાગે, મુને હે. ઈકારાંત સ્ત્રીલિંગમાં યાહા લાગે, ભૂમ્યાહા, નદ્યાહા. ભૂમ્યાહા પણ થાય, નદ્યાહા પણ થાય. હને ઉકારાંત પુલ્લિંગમાં ઓહો લાગે. તો આપણે ઉપર લીધેલું આજે લઈએ ને ઓહો મતલબ બાનું, તો બાનોહો. હા, બાનો અહીંયા લીધું છે જો બાનો. આ બંને સરખા પ્રત્યયો છે પંચમી અને ષષ્ઠીના. ખાલી પહેલો શબ્દ જુદો છે, આત. હા, એની જગ્યાએ સ્ય છે. બાકી જો યાહા, એહે, યાહા, યાહા, એહે, યાહા, ઓહો, વાહા. એટલે આના એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા બાનોહો અને દેનવાહા લીધેલું છે, તો અહીંયા આપણે બાનોહો અને દેનવાહા નથી લખ્યું. બરોબર ને? આના જેવું જ છે એટલા માટે. હને તો આમાં આ પ્રત્યયો જોયા. હવે જો દ્વિવચનમાં ષષ્ઠી વિભક્તિમાં પ્રત્યય બદલાય છે. યોહો અને વોહો આવે છે. તો યોહો કયા કારાંત નામની પાછળ લાગશે? અકારાંત, આકારાંત, ઈકારાંત માંથી કોઈ પણ કારાંત હોય તો યોહો લાગે. જો રામ યોહો, સીત યોહો, મુન યોહો. અકારાંત, આકારાંત, ઈકારાંત થયું કે નહીં? હા. જ્યારે વોહો કોને લાગશે? ઉકારાંતમાં. તો ઉકારાંતમાં જુઓ બાનવોહો, દેનું નો લો તો દેનવોહો. હને ઉકારાંત નામની પાછળ વોહો લાગશે. હવે નામ અને અણામ આવ્યું. એ તો આપણે રામાણામ, સીતાનામ, મુનિનામ, પછી ભૂમિનામ, પછી ભાનુનામ, ધેનુનામ, નદીનામ. હને નામ કે અણામ લાગે. ઓકે. હવે આપણે આને યાદ રાખીએ. ચલો. સ્ય, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, યોહો, વોહો, નામણામ. સ્ય, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, યોહો, વોહો, નામણામ. સ્ય, યાહા, એહે, યાહા, ઓહો, વાહા, યોહો, વોહો, નામણામ. આ રીતે તમે બોલ કરો, આવડી જાય. હને તમે 10-15 વખત એકના એક જ વિભક્તિના બોલ કરશો, માઇન્ડમાં થઈ જશે. ધ્યાન રાખવાનું, પહેલા 6 આવે ને એ એક વચન ના કહેવાય. 6 પછી 7મો ને આવે ને એ દ્વિવચનનો હોય, ને સૌથી છેલ્લો એક જ હોય એ બહુવચનનો હોય. બરોબર ને? પહેલા 6 સુધી તો બધા એક વચનના જ સમજવાના. હને કારણ કે આપણે મિક્સ બોલીએ છીએ સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખવાનું. ચલો પછી હવે આપણે સપ્તમી વિભક્તિ, જેમાં આમાંથી કોઈ પણ પ્રત્યય લગાડો તો ગુજરાતી કરીએ ત્યારે અંદરમાં, ઉપર, નીચે એવું ગુજરાતી થશે. અકારાંત નામમાં શું લાગશે? એ. સ્ટુડન્ટ્સ આ એ છે. હને આગળ આપણે એ લખ્યું છે ને, આ એ આવું છે. આ એહે છે તો આ એ છે, પાછળ વિસર્ગ નથી. એ તો જુઓ રામે છે ને, માત્રા લગાડીએ ને એટલે એ આવી જાય. રામે. પછી આકારાંત હોય તો યામ, સીતાયામ. ઉપર મીંડું લખો કે મ લગાડો. હને સીતાયામ. ઈકારાંત પુલ્લિંગમાં ઔ, એટલે જુઓ મુનિનું મુનૌ. ઔ એટલે કાનો અને બે માત્રા. હને ઈકારાંત સ્ત્રીલિંગમાં યામ, તો જુઓ ભૂમ્યામ. નદી હોય તો નદ્યામ. બરોબર ને? સ્ત્રીલિંગમાં લીધો. ઉકારાંત પુલ્લિંગમાં ઔ. આ બંને સરખા છે. હા, ઈકારાંત પુલ્લિંગ અને ઉકારાંત પુલ્લિંગ બંનેમાં ઔ લાગે. તો જુઓ ભાનૌ. આ જેમ મુનૌ હતું ને એમ ભાનૌ. અને છેલ્લું ઉકારાંત સ્ત્રીલિંગમાં વામ, મતલબ ધેનું લઈએ છે ને, ધેનવામ. મધુ હોય તો મધ્વામ. એ રીતે કોઈ પણ નામ લઈએ ને આપણે એની પાછળ પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે પ્રત્યયો લગાડવાના. પછી દ્વિવચનમાં જોઈશું ને તો બંને સરખા જ છે. જુઓ
ષષ્ઠી અને સપ્તમીમાં યોહો વોહો બંનેનો નિયમ પણ સરખો જ છે. યોહો છે અકારાંત આકારાંત ઇકારાંતમાં લાગે, વોહો ઉકારાંતમાં લાગે. આપણે આ યોહો વોહો લગાડવાના શબ્દો અહીંયા લઈ લીધેલા છે હા ને, દ્વિવચનમાં યોહો અને વોહો લાગે એ, એટલે આપણે અહીંયા લીધા નથી, અહીંયા આપણે એક વચનના જ લીધેલા છે. અને શું છે એ તો રામે શું, સીતા શું, મુનિ શું, ભૂમિ શું, નદી શું, ભાનુ શું અને ધેનુ શું. બરોબર ને, નામની પાછળ શું લાગી જાય. હવે આપણે યાદ રાખી લઈએ. એ યમ ઔ વમ યોહો વોહો શું સુ. આ પુલ્લિંગમાં શું લાગે, સ્ત્રીલિંગમાં શું લાગે. ઓકે, તો એ યમ ઔ વમ યોહો વોહો શું સુ. એ યમ ઔ વમ યોહો વોહો શું સુ. એ યમ ઔ વમ યોહો વોહો શું સુ. આમ બોલશો ઓટોમેટિક મોડેથી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ પ્રત્યયો જોઈ લીધા. દ્વિતીયાથી માંડીને સપ્તમી સુધીના પ્રત્યયો આપણે આ લગાડ્યા. હવે આ પ્રત્યયોને ધ્યાનમાં રાખીને આ અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, જે બોર્ડમાં તમારે પૂછાય છે. આ રીતે પૂછાય છે બોર્ડમાં, અને આ પ્રત્યયોનો ઉપયોગ કરીને તમારે બોર્ડમાં પૂછાતું આપણે જોઈએ. ચલો, સપ્તમી વિભક્તિ દ્વિવચન શોધો. સપ્તમી વિભક્તિ આ ત્રણમાંથી દ્વિવચન શોધવાનું છે. તો આપણે સપ્તમી વિભક્તિના પ્રત્યયો બોલવાના. આપણે શું બોલીશું? એ યમ ઔ વમ યોહો વોહો. હવે જો 6 બોલાઈ જાય ને, 6 પછી 7મો 8મો આવ્યો ને, યોહો વોહો, એ કોનો છે? સપ્તમી દ્વિવચન. અને આ શું એ બહુવચન. તો સપ્તમી આપણે દ્વિવચન શોધવાનું છે, તો યોહો અથવા વોહો આવવું જોઈએ. અહીંયા તમે જોશો, જો યોહો આપેલું છે હે ને, વિત યોહો છે ને, તો જવાબ આવી ગયો. ઓકે, ચલો પછી તૃતીયા વિભક્તિ બહુવચન શોધો. તૃતીયા વિભક્તિ બહુવચનમાં જુઓ, તૃતીયા વિભક્તિ બહુવચનમાં અહી કે ભીહી લાગે. અહી કે ભીહી એટલે કેવા હોય? અહી એટલે કેવું હોય? રામયહી વાળું. અને ભીહી એટલે સીતા ભીહી, ભાનુ ભીહી, ભીહી લગાડેલો હોય. ચલો, અહી કે ભીહી વાળું જુઓ. હા, આમાં છે ને મિત્રૈહી છે ને, મિત્રૈહી આ રામયહીના જેવું જ છે. ક્યાં ગયું? આમાં આપણે અહીં પ્રમાણે આ રહ્યું, જો રામયહી હને, તો એ મિત્રૈહી છે. આ આન્સર આવી ગયો. આ એ નહીં આવે, મિત્રે કહેશો ને તો એ એકલો માત્રા માટે એ નીચે આપેલું છે, અને સપ્તમીમાં એ ધ્યાન રાખવાનું. પછી ષષ્ઠી વિભક્તિ બહુવચન શોધો. ષષ્ઠી વિભક્તિ બહુવચનનો પ્રત્યય જોઈ લો. નામ અથવા અણામ લગાડેલું હોવું જોઈએ. માઇન્ડમાં આપણે પરીક્ષા વખતે બોલી જવાનું. ષષ્ઠી વિભક્તિ બહુવચન કયું છે ને, છેલ્લા શબ્દો છેલ્લા પ્રત્યયો હોય, મતલબ બોલી જવાનું. સ્ય યાહા એહે યાહા ઓહો વાહા યોહો વોહો નામ નામ. આમ તમે બોલેલું છેલ્લા નામ કે અણામ બોલાતું હોય ને, એ આન્સર લેવાનો. ચલો, નામ કે અણામ વાળું લઈ લઈએ આપણે. ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં રામાણામ લગાડેલું છે. જો સ્ટુડન્ટ્સ, અહીંયા અણામ લગાડેલું છે હે ને, ઘણામાં ન લગાડેલો છે, તો ઘણામાં અણ લગાડેલો છે. તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ અહીંયા આપણે જો રામનું રામેણ લીધેલું છે હે ને, વન હોય તો વને ન લઈ લઈએ છીએ આપણે. તો એ ન ક્યારે લાગે કે એ અણ ક્યારે લાગે, નનો અણ ક્યારે થાય, એનું લેક્ચર આપણે આના પછીના લેક્ચરમાં, એની સમજૂતી આખી આના પછીના લેક્ચરમાં લઈશું. કે ભાઈ એન આપેલું હોય તો એનનો એણ ક્યારે લખાય, નનો અણ ક્યારે થાય, તો આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, તો કન્ફ્યુઝન તમારું એમાં દૂર થઈ જશે. ભાઈ કેવા શબ્દો આપેલા હોય, કેવા નામ આપેલા હોય તો પાછળ અણ લાગે, ન ના લાગે. બરોબર ને, એ પછી જોઈશું. ચલો, 5મા નંબરનું આવી ગયા. પંચમી વિભક્તિ એક વચન શોધો. પંચમી વિભક્તિ એક વચનમાંથી આત, યાહા એહે, યાહા ઓહો વાહા, આટલામાંથી લગાડેલું હશે. જોઈ લઈએ. ચલો, આમાં તમે જોશો ને, જો સીતાત, આત પણ લગાડેલો છે. સીતા યાહા, આત અને યાહા બે લગાડેલા છે હે ને. તો હવે તમારે કન્ફ્યુઝન થાય કે ભાઈ આ તો આતે આપેલો છે, યાહા પણ આપેલો છે, તો કયો લેવાનો? હવે તમારે શું કરવાનું? જે નામનું સીતાનું બનાવેલું છે ને, તો સીતા કયો કારાંત છે? અકારાંત હોય ને તો આત લાગે, આકારાંત હોય તો યાહા લાગે. સીતા આકારાંત છે હે ને, તો આકારાંત પ્રમાણે શું લાગવું જોઈએ? યાહા. તો આપણે આન્સર આનો સાચો કયો આવશે? સીતા યાહા જ આવશે. સીતા તો ચાલશે નહીં. ખબર પડી ને? જ્યારે તમારે બે પ્રત્યયો આપેલા આવે ને, ત્યારે તમારે શું કરવાનું કે એ નામ જે છે કયો કારાંત છે એ જોઈ લેવાનું, અને એ અકારાંત આકારાંત પ્રમાણેનું આપણે મૂકવાનું. સીતા આકારાંત છે એટલે યાહા લગાડ્યું. રામ આપેલું હોય તો રામાત જ આવવું જોઈએ. શિવ હોય તો શિવાત જ આવવું જોઈએ. યુધિષ્ઠિર હોય તો યુધિષ્ઠિરાત જ આવવું જોઈએ. અકારાંતમાં જ લાગવું પડે. દ્વિતીય વિભક્તિ એક વચન શોધો. દ્વિતીય વિભક્તિ એક વચનમાં તો મ લાગે છે હા ને, મ વાળું શોધી લો. શીલામ. હવે જો મ આપેલું હોય કે ઉપર અનુસ્વાર કરેલું હોય, બંને સરખું જ કહેવાય. અનુસ્વાર વાળું પણ આન્સર આવી શકે. મન,
મ ના હોય તો અનુસ્વાર શોધી લેવાનો. ચતુર્થી વિભક્તિ એક વચન શોધો. ચતુર્થી વિભક્તિ એક વચનમાં આ, યય, યય, વે, વૈ, આમાંથી કોઈ પણ એક પ્રત્યય આપણે લેવાનો છે. તો તમે જોશો ને, જો શિવાય, તો શિવાય, પછી જુઓ શિવાય, પાછળ યય પણ આપેલો છે. હા, આય પણ આપ્યો છે, યય પણ આપેલું. જુઓ આય, છેલ્લો શબ્દ છે ને તમારે લંબાવવાનો, એટલે તમને ખબર પડે કે કયો પ્રત્યય લાગ્યો છે. હે ને, છેલ્લો શબ્દ તમે લંબાવો. શિવાય, આય આવ્યો કે નહીં? શિવાય, તો યય આવી જાય છે. હવે આય લેવો કે યય લેવો? બે આપેલા છે, બેમાંથી એક લેવાનો છે. તો આ કયા શબ્દ ઉપરથી બનેલો છે? શિવ ઉપરથી બનેલો. શિવ, શિવ અકારાંત છે. હને, શિવ, શંકર, આ બધા અકારાંત નામ છે. અકારાંત નામ હોય તો સૌથી પહેલો પ્રત્યય લાગુ પડે. મતલબ કે પહેલો કયો આવે? આય લાગુ પડે. આ તો આકારાંતમાં આવે છે, તો મતલબ આનો આન્સર કયો આવશે? શિવાય સાચો છે. ઓકે, કન્ફ્યુઝન આવું થાય ને ત્યારે તમારે અકારાંત આકારાંત એ નામને શોધી લેવાનું. તો સ્ટુડન્ટ્સ, આપણે આ તમારે 2 માર્ક્સનું પૂછાય છે. આ પ્રત્યયોનો ઉપયોગ કરીને તમારે પ્રત્યયનો ઉપયોગ કરીને કયું છે ષષ્ઠી એકવચન કે દ્વિતીય બહુવચન કે એવો કયું નામ છે એ શોધીને તમારે બતાવવાનું હોય છે. તો ઓકે સ્ટુડન્ટ્સ, તમે પહેલા સ્ક્રીનશોટ લઈ લેશો આનો. સારું સ્ટુડન્ટ્સ, તો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.